તો જૂનાગઢમાં રસ્તાની સમસ્યાને લઈને સ્થાનિકો વિફર્યા હતા। સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન રાકેશ ધુલેશિયાનો સ્થાનિકોએ ઉધડો લઈ લીધો। સ્થાનિક અગ્રણી સાથે રાકેશ ધુલેશિયાની ઘર્ષણ થયું હતું। શહેરના ચોબારી રોડ પરના બે રહેણાંક વિસ્તારના લોકોમાં રોષ જોવા મળ્યો હતો। લોકોએ આરોપ મૂક્યો છે કે સતત ડ્રેનેજ લાઇન ઉભરાઈ છે અને રસ્તાઓનું ખોદકામ ચાલુ છે, જેથી લોકોએ આવવા જવા માટે લાંબા અંતરના રસ્તે જવું પડે છે। નજીકમાં જ કોઈ કામ હોય તો કામ થતા જ નથી, તે પ્રકારના આક્ષેપ થયા છે। અવાજ નથી આવતો ને મારામાં આવે તમારામાં નથી આવતો, તમને નાખ દો। અહીંના રહીશો ખૂબ જ પારાવાર મુશ્કેલીઓ ભોગવે છે। એનું કારણ છે મંથર ગતિએ, ગોકળગાય ગતિએ ચાલતું આ ગટરનું અને રોડ બનાવવાનું કામકાજ। અહીંના તમામ રહીશો સમયસર હાઉસ ટેક્સ ભરે છે, જીએસટી નો ટેક્સ આપે છે, ઇન્કમ ટેક્સ આપે છે, નાગરિક તરીકેની તમામ ફરજો નાગરિકો અદા કરે છે। તો સરકારશ્રીની, મહાનગરપાલિકાની, કમિશનરશ્રીની ફરજ બને છે કે આપણે પોતે પણ બરાબર કામનું દેખરેખ રાખી આયોજનપૂર્વક સમયસર કામ પૂરું થાય। બધા લોકોને ખબર જ છે, નેતાઓને પણ ખબર છે, અહીંના ધારાસભ્યશ્રીને પણ ખબર છે, કમિશનર સાહેબશ્રીને પણ ખબર છે કે ભાઈ કામ ક્યાં શરૂ થયું છે, ક્યાં પહોંચ્યું છે, તો વહેલીમાં વહેલી તકે પૂરું કરાવડાવે। અન્ય સમસ્યાઓ વિશે અન્ય નાગરિકોએ માહિતગાર કર્યા છે। તો મારી એટલી વિનંતી છે કે આગામી 16 ફેબ્રુઆરીએ જે મતદાન છે, ચૂંટણી છે મહાનગરપાલિકાની, એની પહેલા રોડ સમયસર પૂરો થઈ જાય। જો નહીં થાય તો અહીંના રહીશોને એવી મુશ્કેલીઓ ઊભી થશે કે ન ધારે પણ કદાચ ચૂંટણીનો બહિષ્કાર પણ કરવો પડે। છેલ્લા મહિના દિવસથી આ રોડ એટલો ખરાબ છે, એટલી પરિસ્થિતિ બધાની ખરાબ છે કે ચાલવામાં પણ બહુ તકલીફ પડે છે। બાળકોને સ્કૂલે મૂકવા જવામાં પણ એટલી તકલીફ બધાને પડે છે। અને કાંઈ પણ ઇમરજન્સી એવી આવે તો શું કરવાનું? અમારી જ વિંગમાં એક પેશન્ટ એવા છે કે એને રાજકોટથી ડોક્ટરને અહીંયા ઘરે બોલાવવા પડ્યા, એવી પરિસ્થિતિ છે। અને પેલું ગટરનું કામ પણ એટલી ઉભરાઈ છે ગટર, અને બહુ ગંદકી વાળો મચ્છર, એટલું ખરાબ પરિસ્થિતિ છે કે અમે રહી પણ નથી શકતા અહીંયા એવી। 2 દિવસ પહેલા સુધી તો ચાલી પણ શકાય એવી પરિસ્થિતિ નહોતી। 2 દિવસ પહેલા જે પથ્થરના ઢગલા પડ્યા હતા એ તો ઉપાડ્યા, બરાબર। પછી જે ગટર જે કરી છે ને એની અંદર જે કનેક્શન આપ્યા ને, એ કનેક્શનમાં ઓલા પાઇપ ફિટ કરવા માટે જે તોડી છે ને કુંડીઓ, એનો સ્ક્રેપ બધો અંદર જ પડ્યો છે। એટલે જે પાઇપમાં આડો આવી ગયો એટલે આ કુંડીઓ બધી છલકાઈ છે, બરાબર। એટલે એ સ્ક્રેપ પણ સાફ કરવા નથી આવ્યા લોકો, એના કારણે ચાલીને જવામાં પણ એટલી બધી મુશ્કેલી પડે છે કે વાત જવા દો।